મુખારવિંદે વિનવેશયંતમ વટસ્ય પાત્રસ્ય પુટે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ વિક્રેતુકામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃત્તિ દધ્યાદિકં મોહવશાદવોચત ગોવિંદ દામોદર માધવેતિ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્યયોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ સુખં શયાનાં નિલયે નિજેપી નામાનિ વિષ્ણોઃ પ્રવદન્તિ મર્ત્યા તે નિશ્ચિતમતં મયતાં વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ જીહવે સદૈવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્તભક્ત્યાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પિબસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેતિ
मृतमेतदेव गोविन्द दामोदर माधवेति। बोलिए बाल कृष्ण लाल की जय, रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय, सद्गुरु देव की जय, सत्य सनातन धर्मनी जय। ओम नमः पार्वते पते हर हर महादेव। આજે પ્રથમ દિવસના બીજા સત્રની શરૂઆત કરતા પહેલા આપણે બધા થોડું નામ સંકીર્તન કરી લઈએ તો બધા ભાવથી કીર્તનમાં જોડાય। मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद। वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद। वल्लभ के चरणारविंद विठल के चरणारविंद। जय हो। मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद। माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद। माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद। जय हो हरि बोल। अरे मेरे गले को हार श्री विठल के चरणारविंद। मेरे गले को हार श्री विठल के चरणारविंद। जय हो। मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद।
आधार श्री वल्लभ के चरणारविंद काल को आधार श्री विठल के चरणारविंद हरि बोल वंदो वारंवार श्री विठल के चरणारविंद वंदो वारंवार श्री विठल के चरणारविंद मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री विठल के चरणारविंद मेरो तो आधार श्री विठल के चरणारविंद विठल के चरणारविंद भगवान की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। अपनी मध्याह्न कालनी कथा सूत અને શૌનકજીના સંવાદની કથા હતી। सूतजीએ કહ્યું કે હે શૌનકજી, સનકાદિક કુમારોએ નારદજીને ભાગવતજીની કથા શ્રવણનો મહિમા અને એનો વિધિ બતાવ્યો છે। ત્યારે શૌનકજીને પ્રશ્ન થાય છે કે અરે નારદ એ તો અસ્થિર છે, ત્રણેય લોકમાં ફરિયાદ કરે, ક્યાંય સ્થિર રહેતા નથી। એમણે આ વિધિ સાંભળી ત્યાં સુધી એક જગ્યાએ સ્થિર કેમ રહ્યા? वो तो अस्थिर महात्मा। सुतजी कहे शौनक, भले नारद जी ने दक्ष महाराज नो शाप छे कि क्या स्थिर नहीं थाओ, पर जारे जारे प्रभुनु संकीर्तन थतु होय, भगवाननी लीलाओनु गान थतु होय, त्या त्या नारद स्थिर थई जाय छे। અને આમ તો નારદ એ તો ભક્તિ સુખ છે, એક સંત છે, એક વૈરાગી છે। તો એની સ્થિતિ, એક વૈરાગ્યની સ્થિતિ કેવી હોય કે એ તો પ્રભુ નામમાં સ્થિર થાય, બીજે ક્યાંય સ્થિર ન થાય। એટલા માટે ભાગવતજીએ લખ્યું કે અકારો વાસુદેવ તસ્મિન સ્થિર ઇતિ અસ્થિર। आ जगत नो नियम है। जे भक्ति में हाल्यो ई संसार में न हाले। जे वासुदेव भगवान कृष्ण में स्थिर थयो एने आ दुनियाए अस्थिर कीधा छे, गांडा कीधा। एटले कदाच नारदजी माटे आवुं कहेवातुं हशे कि महात्मा तो अस्थिर है, पर खरेखर नारदजीए भागवतजीना श्रवणनो विधि काळजीपूर्वक सनकादिक कुमारो पासेथी ग्रहण कर्यो, सांभळ्यो छे।
આમ તો જેને ભક્તિ કરવી હોય ને એના લલાટે અસ્થિરતા કાયમ લખેલી જ હોય, સ્થિર ઓછા થાય. સુતજી કહે કે હે શૌનક, એક દિવસ સનકાદિક મુનિઓ બ્રહ્મની અંદર પોતાની સ્થિતિને સ્થિર કરી અને બદ્રિકા આશ્રમની અંદર બિરાજે છે. ત્યાં પોતે ભજન કરે. અને ત્યાં ફરતા ફરતા નારદજી જાય છે. ત્યારે નારદજીના ચહેરા ઉપર ઉદાસીનતા આ સનત કુમારોએ જોઈ. નારદજીને પ્રશ્ન કર્યો કે અરે મહાત્મા, તમારે કોઈ સગું નથી, વાલું નથી, મા બાપ નથી, સંસાર નથી, વ્યવહાર નથી, આ તમારા ચહેરા ઉપર ઉદાસીનતા કેમ છે? તમે દુઃખી કેમ છો? ત્યારે નારદજીએ કહ્યું કે હે સનત કુમારો, તમે ઠીક કહી રહ્યા છો, હું દુઃખી છું, હું ઉદાસ છું. કારણ બતાવે છે નારદજી કે સાંભળો મહાત્માઓ, કે અહમ તુ પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા. નારદજી કહે છે કે હે મહાત્માઓ, હું આ પૃથ્વીને સર્વલોકમાં ઉત્તમ જાણી અને પૃથ્વી ઉપર ગયો. ત્યાં બધા તીર્થોમાં ફર્યો. સેતુબંધ રામેશ્વરથી લઈ પુષ્કર સુધી ફર્યો, પરંતુ કોઈ સ્થાન ઉપર મને શાંતિ કે સુખ ન મળ્યું. આ નારદજીના શબ્દો છે. નારદજી જેવા મહાત્મા પરમ યોગી એ તીર્થોમાં ફર્યા અને એકરાર કરે છે કે પૃથ્વી ઉપરના દરેક તીર્થોમાં હું ફર્યો, પણ મારા મનને શાંતિ ક્યાંય મળી નહીં, મને સુખ મળ્યું નહીં. કારણ બતાવે છે નારદજી કે આ પૃથ્વી ઉપર અધર્મનો જે મિત્ર છે એવા કલિયુગે વાસ કર્યો. કલિયુગ પૃથ્વી ઉપર આવતાની સાથે સત્ય ગયું, તપ ગયું, પવિત્રતા ગઈ, દયા ગઈ, દાન ગયું. આ બધાનો કલિયુગે નાશ કર્યો છે. કલિયુગના દાવા અગ્નિમાં સત્ય વસ્તુ બધી ભડ 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 બળી રહી છે. મનુષ્યોની સામે જ્યારે નારદજી કે મેં દ્રષ્ટિ કરી ત્યારે કલિયુગના માણસો અલ્પ આયુષ્યવાળા મને દેખાણા. કલિયુગના માણસોની આયુષ્ય બહુ ઓછી, અલ્પ આયુષ્યવાળા, દીન એટલે કે ગરીબ, જે વિચારોથી ભિખારી જેવા લાગતા એવા લોકોને મેં જોયા. નારદજી સ્પષ્ટતા કરે કે જીવનની અંદર પરમાત્માએ ઘણું આપ્યું હોય છતાં જો આપણે વિચારોથી ભિક્ષુક હોઈએ, વિચારોથી જો આપણે ભિખારી જેવા આપણા વિચાર હોય, તો આ દુનિયામાં આપણાથી મોટો ભિખારી કોઈ ન હોય. નારદજી કે મેં આવા લોકોને કલિયુગમાં જોયા કે જે સંપત્તિના ઢગલા ઉપર બેઠેલા હતા, છતાંય એના વિચારો ભિક્ષુક હતા. કેમ તો કે જ્યાં ત્યાં મંદિરોમાં જઈને ભીખ જ માગ્યા કરે, હજી અમારે આ ઘટે, હજી આ ઘટે છે, હજી આ ઘટે. આ ભિક્ષુકની વિચારધારા. લોકો કલિયુગના લોકો ભિક્ષુક બની ગયા. અને નારદજી કે પૃથ્વી પર ગયા પછી મેં જોયું કે લોકો મંદ બુદ્ધિવાળા થયા,
એના ભાગ્ય મંદ પડી ગયા અને બધા પાખંડમાં લાગેલા છે. અને કલિયુગના સંતો પણ પાખંડની અંદર ઘેરાયેલા છે. આવું નારદજી બોલ્યા. કલિયુગમાં આજ જેને મેન તમે વૈરાગી તરીકે સ્વીકાર્યો હોય, 5 વર્ષ પછી જોઈએ તો એ વૈરાગી ઘરબારી થઈને બેઠો હોય. આ કલિયુગનો પ્રભાવ. સર્વ પાખંડમાં ઘેરાયેલા છે. કારણ કે કલિયુગની એક વિચારધારા છે કે કલિયુગમાં સ્વાર્થ વિનાનો કોઈ કોઈને કોઈ પ્રેમ કરતું નથી. સ્વાર્થ હોય ત્યાં સુધી જ બધા પ્રેમ કરે. સ્વાર્થ પૂરો થાય એટલે પ્રેમ ખતમ. આ વિચારધારા કલિયુગની છે. અને પછી બહુ સુંદર શબ્દો નારદજી બોલ્યા છે કે હે મહાત્માઓ, તરુણી પ્રભુતા ગે હે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રણ્યો લોભા દશતી નાત કલ્મષમ. નારદજી કહે મહાત્માઓ, કલિયુગમાં હું સંસારીઓના ઘરમાં ગયો, હું ફર્યો, ત્યારે મેં એક દ્રશ્ય જોયું કે તરુણી પ્રભુતા ગહે. કલિયુગમાં દરેક સંસારીના ઘરમાં સ્ત્રીઓનું જ રાજ છે. આ નારદજી બોલ્યા. તરુણી પ્રભુતા ગહે. બીજો શબ્દ બહુ સુંદર બોલ્યા કે શાલકો બુદ્ધિદાયક. કલિયુગની અંદર માણસને સલાહ લેવાનું ઠેકાણું એ સૌથી પહેલા એનો શાળો હોય. શાલકો બુદ્ધિદાયક. જ્યારે જ્યારે માણસને જરૂર લાગે ને ત્યારે સૌથી પહેલા શાળાને ફોન કરે. કેમ કરશું? નહીતર મોટા ભાઈ, મોટા બાપા, કાકા બધા બુદ્ધિશાળી હોય, પણ પહેલી સલાહ એની કલિયુગમાં ન હોય. શાલકો બુદ્ધિદાયક. અને એક દિવસ કલિયુગની અંદર એવા વિચારો આ પૃથ્વી પર મનુષ્યોના થશે. નારદજી કહે છે કે માણસ પોતાની દીકરીને વેચી એને બદલે ધન લઈ અને પોતે પરણશે. કન્યા વિક્રયણ્યો લોભે. બહુ સુંદર વાત નારદજી કહી કે કલિયુગમાં રસ્તા ઉપર રાંધેલા ધાન અને પાણી વેચાશે. નારદજી કે આ બધું મેં જોયું અને મેં તીવ્ર દ્રષ્ટિથી જ્યારે કલિયુગની અંદર પૃથ્વી ઉપર હું ગયો અને મેં જોયું ત્યારે આ પૃથ્વી ઉપર યોગી સિદ્ધ ભાગ્યે જ કોઈને શાંતિ સાથે જોયા છે. વિચાર કરો, યોગી લોકોએ અશાંત છે, જ્ઞાની લોકોએ અશાંત છે, ત્યાગી ને વૈરાગી આજ કલિયુગમાં દુઃખી છે. ભાગ્યે જ કોકના જીવનમાં શાંતિ હશે. પૃથ્વી પરના બધા સત્યના સ્થાનો હતા એ કલિયુગની વિચારધારાએ બાળી નાખ્યા છે. નારદજી કે આ બધા દોષો જોતા જોતા મને બહુ દુઃખ થયું કે આ બધાનું કલ્યાણ કેમ થાય. આ એક સંતની કથા. બીજાનું દુઃખ જોઈને આંખમાં આંસુ આવે એ સંત. આ પૃથ્વી સાથે નારદને શું લેના દેના હતી? નારદજીને તો 3 લોકમાં જવાનો પીલો પરવાનો હતો. સારું હોય ને ન રહે. છતાં પૃથ્વી ઉપર આવી આપણી બધાની પરિસ્થિતિ જોઈ અને આ દેશનો સાધુ સનકાદિક કુમારોની સામે રડ્યો છે. મને આનું દુઃખ છે મહાત્મા કે આનું કલ્યાણ કેમ થાય. આનું તમે મને સમાધાન આપો. ફરતા ફરતા હું યમુના મહારાણીને કિનારે ગયો. નારદજી કે
ત્યાં હું વિશેષ દુઃખી થયો. એક યુવાન સ્ત્રી મહારાણીના તટ પ્રદેશમાં કિનારે રડી રહી છે. એની બે બાજુ બે પુરુષો સૂતેલા છે. નારદજી કે પેલી સ્ત્રી મને દૂરથી જોઈ ગઈ, દોડી અને આવી કે હે મહાપુરુષ, હું ભાગ્યશાળી છું કે દુઃખના સમયે કોઈ સજ્જન પુરુષ જો મળી જાય તો એ પ્રભુની મહેરબાની કહેવાય છે. નકર દુઃખમાં તો બધા દુઃખી કરવા વાળા જ મળે. પેલી સ્ત્રી રડી અને મને દંડવત કરે. નારદજી કે મેં પૂછ્યું, કરે તું કોણ છો, શું કામ રડે? આ બંને પુરુષો સુતા એ કોણ છે? ત્યારે રડતા રડતા નારદજી કે સ્ત્રી બોલી છે કે અહમ ભક્તિ રીતિ સ્ત્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગે નજર જરો. હું ભક્તિ છું મહારાજ. આ દુનિયાની અંદર ભક્તિના નામથી હું પ્રખ્યાત થઈ છું. આ બે સુતાઈ મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદજી કે મને નવાઈ લાગી કે આ મા યુવાન અને આ દીકરા બે વૃદ્ધ અવસ્થામાં સુતા. દીકરા વૃદ્ધ, મા યુવાન. જ્ઞાન અને વૈરાગ્ય કાળ બળે કરી અને વૃદ્ધપણું પામ્યા છે. ભક્તિ કે મહારાજ કૃપા કરો, મારા દુઃખનું સમાધાન મને આપો. ભક્તિ એકરાર કરે છે કે ઉત્પન્નો દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા કચ્ચિત કચ્ચિત મહારાષ્ટ્રે ગુર્જતે જીર્ણતામ ગતા. એ મહાત્મા, દ્રવિડ દેશ એટલે દક્ષિણ ભારતમાં મારું પિયર છે. ભક્તિનો જન્મ દક્ષિણ ભારતમાં થયો છે. કર્ણાટકમાં ક્યાંક ક્યાંક વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં કોઈ કોઈ સ્થળે મને વૃદ્ધિ મળી, પણ ગુર્જતે જીર્ણતામ ગતા. ગુજરાતમાં આવીને મને ગઢપણ આવી ગયું. હવે ખરેખર ભક્તિની આ વાત સ્વીકારી શકાય? ગુજરાતમાં તો ભક્તિ યુવાન હોય, નાચતી હોય, આવું લાગે. તો આ ભક્તિએ કયા હેતુથી નારદજીને આ કથા કરી છે? કે હે મહાત્મા, દક્ષિણ ભારતથી નીકળી અહીંયા સુધી હું પહોંચી, એમાં વધારેમાં વધારે પાખંડ મેં ક્યાંય જોયું હોય તો એ ગુર્જર પ્રદેશ ગુજરાતમાં જોયું છે. ભક્તિ બહુ છે પણ એમાં પાખંડ ભળી ગયું છે. ભક્તિ જ્યારે લોકોને દેખાડવા ભક્તિ કરવામાં આવે ત્યારે એ ભક્તિમાં જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ હોય છે. જ્ઞાન અને વૈરાગ્ય વિનાની ભક્તિ પાંગળી ભક્તિ કહેવાય છે, ભવ પાર ન લઈ જાય. ગુર્જતે જીર્ણતામ ગતા. ગુજરાતમાં મારી આ દશા થઈ. એમાં ફરતા ફરતા હું આ મહારાણીને કિનારે, યમુનાજીને કિનારે આવી ત્યારે અહીંયા વૃંદાવનની અંદર આવતાની સાથે મને મારી યુવાની પાછી મળી. પણ મારા આ બે દીકરા હજી જાગતા નથી, ગઢપણ છોડતા નથી. માટે મહારાજ, આના સુખ માટે કંઈક વિચારો અને જગાડો. ત્યારે નારદજીએ કહ્યું કે ભક્તિ, તું દુઃખી મત થા. આ જે કાંઈ પ્રમાણ તું જોઈ રહી છો એ કલિયુગનું જ માત્ર પ્રમાણ છે. કલિયુગને કારણે આ બધું બન્યું છે. ત્યારે ભક્તિ સામો પ્રશ્ન કરે છે કે મહારાજ, કલિયુગ આવો ભયંકર છે
તો મેં મહાત્માઓ પાસેથી કથા સાંભળી છે કે પરીક્ષિતે કલિયુગને જીવતો શું કામ છોડ્યો? આવો ભયંકર છે તો એને જીવતદાન શું કામ આપ્યું? ત્યારે નારદજીએ ભક્તિનું સમાધાન કર્યું છે કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિનામ તત્ફલમ લભતે સમ્યમ કલો કેશવ કીર્તનાથ. હે ભક્તિ, કલિયુગ મહાન છે. કલિયુગની એક મહાનતા જોઈને પરીક્ષિતે એને માર્યો નથી. કઈ મહાનતા? તો કે જે ફળ સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગની અંદર તપ કે સમાધિમાં નહોતું મેળવી શકાતું, ત્યાગ અને વૈરાગ્યમાં નહોતું મેળવી શકાતું, એ ફળ કલિયુગમાં ભગવાનનું કીર્તન કરવાથી મળે છે. કલો કેશવ કીર્તનાથ. બસ ભગવાનનું કીર્તન કરતા કરતા આંખના ખૂણા ભીના થાય, સમજી લેજો કીર્તન ઠાકોરજી સુધી પહોંચી ગયું. રોમે રોમ પુલકિત થઈ જાય, આંખ ભીની થાય. એવું કીર્તન જ્યારે થાય પછી તપની જરૂર નથી, પછી તપ કરવાની જરૂર નથી. બસ કીર્તન કરો. આ ગુણ કળિયુગનો હતો એટલા માટે કળિયુગને નથી માર્યો. કળિયુગનો બીજો એક ગુણ છે ભક્તિ, કે કળિયુગમાં કરેલું સત્કર્મ તરત ફળ આપે અને કળિયુગમાં કરેલા પાપ લાંબે ગાળે ફળ આપે છે. આ કળિયુગનો બીજો ગુણ છે. આજે આપણે ઘણા ફરિયાદ કરીએ છીએ ને કે ભાઈ આમાં કાંઈ ધર્મ જેવું હોય જ નહીં. આ જેવો દેખીતા પાપ કરે એ બધા કેટલા સુખી છે. આ ફરિયાદ મારી તમારી આ જગતની છે. એનું સમાધાન છે આ કથા, કે કલિયુગમાં કદાચ પાપ કરનારો માણસ સુખી હશે તો એને જોઈ અને ધર્મને છોડી દેતા નહીં. કારણ કે છેલ્લે તો ધર્મનો જ જય થાય છે, ધર્મનો જ વિજય થાય. એ પાપી માણસ અત્યારે ભલે આપણને સુખી દેખાતો હોય, પણ એક દી દુશ્મનને દયા આવે એવું જીવન એને મળશે. જ્યારે એના પાપ પ્રજ્વલિત થાય ત્યારે. આ કલિયુગના ગુણ છે. નારદજી કહે છે કે ભક્તિ આ કલિયુગનો પ્રભાવ છે. માત્ર તું ભગવાનનું સ્મરણ કર, કૃષ્ણનું સ્મરણ કર. અરે વિચાર તો કર ભક્તિ, તું કોણ છો? આ પૃથ્વી ઉપરના ભક્તોની જવાબદારી ઠાકોરજીએ તને સોંપી છે. ભક્તિ તું કોઈ સાધારણ નથી. તારે આમ રડવાનું ન હોય, અને તે સ્વીકાર કર્યો. અને એટલા માટે તને જ્ઞાન અને વૈરાગ્ય જેવા દીકરા મળ્યા છે. મુક્તિ રૂપી દાસી તારા શરણોની અંદર કાયમ રહે છે. આ બધું ફળ એ ભક્તોની જવાબદારી સ્વીકાર્યા પછી જ તને મળ્યું છે. નારદજી ભક્તિના આ દુઃખનું સમાધાન કરવાનો પ્રયત્ન કરે છે. કથા મને અને તમને સાવધાન કરે કે કદાચ આપણા જીવનની ભક્તિ, આ ભક્તિ એ ફરિયાદ કરી એવી તો નથી. આપણે દેખાડા માટે તો નથી કરતા ને. નહીતર એ ભક્તિનું કોઈ મહાત્મ નથી. કારણ કે એ વિચારોની અંદર ભક્તિ, એમાં જ્યારે દંભ પડે ત્યારે એ ભક્તિ વૃદ્ધ બની જાય છે. એટલે દંભની આવશ્યકતા નથી ભક્તિમાં. તો જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થાય. અને એટલા માટે સમર્પિત થઈ અને ભક્તિ કરવી. જે ઈષ્ટદેવને માનતા હોઈએ એમાં દ્રઢાશ્રય રાખવો.
અને એની ભક્તિ કરવી, બસ. અને જીવનમાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે લક્ષ્મીને ઠાકોરજીની સાથે પરણાવવી, તુલસી વિવાહ કરવા. પણ આ તો ભાગવતજીના તુલસી વિવાહ છો. હમણાં કાર્તક મહિનામાં આવે એની વાત આણે નથી કરી ભાગવતે. ભાગવત તુલસી વિવાહ કોને કહે છે? જે લક્ષ્મી પ્રભુની સાથે પરણાવવામાં આવે એને તુલસી વિવાહ કહેવાય. તો આપણે એક ઘરની અંદર 5 વ્યક્તિ, આપણા પરિવારના સભ્યો છે, એક ઘરમાં 5 વ્યક્તિ રહીએ છીએ, તો ઘરની અંદર એક ધર્માદાની પેટી રાખજો. એમાં 5 વ્યક્તિ કાયમ સવારે સેવા પૂજા કરી નાહી ધોઈને 1 રૂપિયો એ પેટીની અંદર નાખજો. કાયમ કેટલા થયા? 5. મહિને 150, 12 મહિને 1800. આ 1800 રૂપિયા જ્યારે ભેગા થાય ત્યારે કોઈ લૂલી લંગડી ગાય, પંખી, કોઈ નિરાધાર માણસ, કોઈ દવા વગરનું કોઈનું મૃત્યુ નજીક આવી ગયું હોય, આવી કોઈ વ્યક્તિ, તો એ 1800 રૂપિયા છે એમાં વાપરજો. ઈ તુલસી લગ્ન છે. એમાં બેન્ડ વાજાની જરૂર નહીં. જે લક્ષ્મીને, જે રૂપિયાને હું તમે પ્રભુની સાથે પરણાવીએ, પ્રભુની સાથે ક્યારે પરણાવ્યા કહેવાય? કે જો પરોપકારની અંદર આપણે આપણા રૂપિયા વાપર્યા હોય, આપણા પૈસા વાપર્યા હોય, એ તુલસી વિવાહની વાત ભાગવતજીએ કરી છે કે તુલસી વિવાહ કાયમ કરો. 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા કાયમ પ્રભુ અર્થે જીવનમાં જોદા મેલો. તમને અનુકૂળ લાગે એ માર્ગે ભેગા થાય પછી વાપરજો. આ તમારા ઘરના કાયમના તુલસી લગ્ન છે. આપણે તો સંતોષ માની લઈ, કાર્તક મહિનામાં 11 કર્યું ધામધૂમથી, એટલે આવી ગયું બધું. એમ નહીં. ભાગવત મારા અને તમારા જીવનમાં પાથીએ પાથીએ તેલ લેડે છે. કે આવા તુલસી લગ્ન કરો, એમાં કલ્યાણ થાય. પણ આપણા જીવનની અંદર જ્યારે દંભ બળે ભક્તિમાં, ત્યારે શું થાય ખબર છે? આપણી વિચારધારા જ બદલી જાય. ક્યાંય ન હાલે એ મંદિરમાં હાલે, એ આપણી વિચારધારા થઈ જાય. 10 ઠેકાણેથી નોટ પાછી આવી હોય, એ મંદિરે હાલે, એ મહાત્મા પાસે સાચવે. દળનું કરતા કરતા જે સુપડાને ખૂણામ વધે, એ ક્યાં? તો કે મૂઠડીમાં જવા દો. મહારાજને ઘરે બાયુને ક્યાં કાંઈ કામ છે, હારા કરી નાખશે. કાકરાવાળું આપીએ. જૈન સંપ્રદાયની અંદર આજે પણ નિયમ છે. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે જૈનો બધા સુખી કેમ છે? એના શાસન પર્વની અંદર કહેવામાં આવ્યું છે કે જૈનોની બહેનોએ દિવસે સુવાતું નથી. બપોરે ભોજન કર્યા પછી એક સફેદ વસ્ત્ર પાથરી એના ઉપર 1 કિલો ચોખાની ઢગલી કરી અને એમાં ચીપીઓ લઈ અને અખંડ જેટલી ચોખાના દાણા હોય, અખંડ ડાગ વગરના, એવા એક ચાંદીની વાટકીમાં 50 ગ્રામ વીણવાના. અને 5 વાગે એ વાટકી લઈ અને ઉપાશ્રયમાં જઈને પાર્શ્વનાથને ધરવાના છે. 1 કિલો ચોખા હતા ને, એમાંથી 50 ગ્રામ જે સારા હતા એ મારા પ્રભુના વધ્યું મારું. આ જૈન સંપ્રદાય છે. ત્યારે ઘણીવાર દંભ ભળે ભક્તિમાં, ત્યારે હારું એ બધું મારું, વધ્યું એ ભગવાનનું, આ વિચારધારા આવે. તો શૌનક અને સૂતના સંવાદની આ કથા એ બદ્રિકાશ્રમના આ મહાત્માઓ સુધી પહોંચે છે. અને ત્યારે નારદજીને આ ભક્તિનું મિલન થાય. દક્ષિણમાં ભક્તિ કહે છે કે મારો જન્મ છે. દક્ષિણ ભારતે આ દેશને મહાન ધર્માચાર્યોની ભેટ આપી છે. દક્ષિણમાં ખરેખર ભક્તિનું પિયર જ છે.
શંકરાચાર્યજી મહારાજ દક્ષિણના 32 વર્ષની માત્ર આયુષ્ય ભોગવીના ભારત દેશના ધર્મ સંબંધી એટલા મહાન પુસ્તકો શંકરાચાર્યજી મહારાજે આ દેશને આપ્યા છે કે ધર્મ આજે એની ઉપર ઉભો છે. આ માણસ 32 વર્ષ જ જીવ્યો છે. શંકરાચાર્યજી મહારાજ દક્ષિણના, રામાનુજાચાર્ય દક્ષિણના, માધવાચાર્ય દક્ષિણના, વલ્ભાચાર્ય દક્ષિણના, આ 4 આચાર્યોની ભેટ દક્ષિણ ભારતે આ દેશને આપી છે. એટલે ભક્તિનું પિયર કહેવાય છે દક્ષિણ ભારત. ઉત્પન્નો દ્રવિડે સાહમ, ભક્તિનો જન્મ ત્યાં થાય છે. દક્ષિણ ભારતમાં આજે તમે જાઓ ને તો આઈએસએ અધિકારી હોય ને એના કપાળની અંદર સવારે ત્રિપુંડ હોય ભસ્મનું. એ ભસ્મ શરીરે લગાડ્યા વગર, ત્રિપુંડ કર્યા વગર બહાર નહીં નીકળે. આપણે 3 પેઢી સુધી હરિભગત હોય કે વૈષ્ણવ હોય, પણ આપણા દીકરાઓને ચાંદલોક તિલક કરવામાં શરમ આવે છે. આપણને ચોટી રાખવામાં શરમ આવે, શિખા. અને દક્ષિણ ભારતમાં આ ફરજિયાત છે. ત્યાં આજે પણ નિર્જળા એકાદશી થાય છે. દક્ષિણ ભારતમાં આજે નિર્જળા જ એકાદશી થાય છે. 15 દિવસે 1 દિવસ જલ પણ નહીં પીવાનું, બિલકુલ નિર્જળા. તો આપણને એમ થાય કે 11 તો આપણે ઘરે ઘરે રહીએ છીએ, તો દક્ષિણ ભારતમાં આપણામાં ફેર શું? પણ આપણી 11 એ તો અદ્ભુત 11. વિચાર કરજો, દશમ કરતા વધારે મજા આવે એવું ફરાળ 11 ને દી હોય. આપણી 11 એવી. એમાં અત્યારે તો એટલી સુવિધા નીકળી ગઈ કે બધું ફરાળી આવ્યું. ફરાળી પીઝા સુધી હમણાં પહોંચી ગયું છે. ફરાળી સમોસા, ફરાળી પીઝા, ફરાળી ગોટા. આ એકાદશી છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 1 મન, આ 11 જ્યારે પરમાત્માના શરણમાં 15 દિવસે 1 દિવસ સમર્પિત થાય એને એકાદશી કહેવાય. એવું થાય છે આપણા જીવનમાં. આ ભાગવતનો પ્રશ્ન છે. જો આવું ખરેખર ન થતું હોય તો માત્ર ભૂખ્યું રહેવું એને ઉપવાસ નથી કહેવાતો. ભગવાનની નજીક રહેવું એને ઉપવાસ કહેવાય છે. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. વિચારો દ્વારા 15 દિવસે 1 દિવસ ભગવાનની નજીક રહો, આ આપણી એકાદશી. તો આવી એકાદશી, નિર્જલા એકાદશી, એ દક્ષિણ ભારતમાં આજે થાય છે. અને ભક્તિમાં બાધક છે શારીરિક મીમાંસા. જ્યારે આપણા વિચારોમાં આવી ત્યારે આપણા જીવનમાંથી સેવા છૂટી ગઈ. શારીરિક મીમાંસા. આજ તમે વિચાર કરો, કલિયુગમાં લોકો પોતાનું શરીર શણગારવા માટે 2 કલાક સુધી પ્રયત્ન કરે છે. શરીરને શણગારવા જાય છે ને, 2-2.5 કલાક સુધી શરીરને શણગારે. આ શારીરિક મીમાંસા છે. પણ એ 10 મિનિટ પ્રભુ માટે નહીં કાઢે તો એની પાસે સમય નથી. હું તમે 2-3 કલાક સુધી કાચની સામે, અરીસાની સામે આ શરીરને શણગારવામાં લાગ્યા છીએ, પણ એ ભૂલી જાય છીએ કે એક દી આ શરીર પણ રાખનો ઢગલો છે. શણગારીને કેટલું શણગારશે? અંતે તો આ રાખ છે. તો શારીરિક મીમાંસાથી સેવા અને ભક્તિ ગઈ. દેહની પૂજા વધી ગઈ, દેવની પૂજા ઘટી ગઈ. આજે દેહ પૂજા વધારે થાય. અર્ચન ભક્તિ ગઈ. બુદ્ધિના અતિરેકથી અર્ચન ભક્તિનો નાશ થયો.
કારણ કે બુદ્ધિનો સ્વભાવ છે તર્ક કરવો. આપણા જીવનમાં જ્યારે અતિરેક આવ્યો બુદ્ધિનો, ત્યારે અર્ચન ભક્તિ ગઈ છે. બુદ્ધિનો અતિરેક મને અને તમને સેંકડો વર્ષ પાછા ધકેલી દે છે. એટલે મહાપુરુષોએ કહ્યું છે કે સત્સંગમાં જાઓ, કથામાં જાઓ, તે બુદ્ધિને ઘરે પટારામાં મૂકીને જાજો. બુદ્ધિ લઈને જેટલા જેટલા સત્સંગમાં ગયા એની દુર્ગતિ થઈ છે. આ બુદ્ધિની જરૂર નથી, પ્રેમની જરૂર છે. બુદ્ધિ મને ને તમને સાચું સમજવા જ નહીં દે, એનો સ્વભાવ જ એવો છે. એ તર્ક કર્યા કરે, પ્રશ્નો કર્યા કરે અને દુઃખી કરે. આવું બધું સમજદાર વ્યક્તિ પોતાના જીવનમાં નિશ્ચય કરીને ભક્તિ કરે છે, તો ક્યારેક ક્યારેક આ સમાજ પણ એને ભક્તિ છોડાવી દે છે. આ સમાજ ભક્તિ ન કરવા દે. આપણે કાયમ મંદિરે જતા હોય તોય નિંદા કરે. ઘણી વાર તો આપણે સાંભળતા હોઈએ એમ નિંદા થતી હોય કે જોવો ને હમણાં તો સમરા કાઢી ગઈ. બીજું ઓલી બેઠું હોય એમ કે ભાઈ પારેવાના 5 દી લાલ હોય. આવું સાંભળીને આપણને એમ થાય કાયમ સવારે જાગીને મંદિરે જઈને આવું બધું આપણે સાંભળવું એના કરતાં બંધ થઈ જાય. બંધ થઈ જશો તો એના એ પાછા કહેશે અમે નહોતા કહેતા, એ લાંબુ ન ટકે. એની અમને ખબર જ છે. લોકો ભક્તિ ન કરવા દે. એટલા માટે મહાપુરુષોએ કહ્યું છે કે આ લોક, આપણો આ ભવસાગર, એની અંદર તમે ભક્તિ કરશો તોય નિંદા, છોડી દેશો તોય નિંદા. મહાપુરુષોએ લખ્યું છે કે આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. આ દો રંગી દુનિયા તણા ધોકા કદી ધરશો નહીં. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. સીતાજીને જંગલમાં દીકરાઓને જન્મ આપવા માટે કોણે મોકલ્યા? આ લોકના સાગરે. ધોબી જો મેણું ન મારે તો એને જાવું ન પડે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. અરે મહાત્મા મોહનને અમે અમારી ગોળીથી હણાવ્યા છે. અરે દો રંગી દુનિયા તણા ધોકા કદી ધરશો નહીં. આ દો રંગી યાતણા ધોકા કદી ધરશો નહીં. આ લોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. આ જગતની, આ દુનિયાની વૃત્તિનું દર્શન આ મહાપુરુષોએ કરેલું. જગત શું બોલે છે એ સાંભળવાનો પ્રયત્ન ક્યારેય કરતા નહીં.
કારણ કે આપણા જો વખાણ કરશે તોય આપણું પતન થશે, એ આપણી નિંદા કરશે તો આપણને ક્રોધ આવશે, ને ક્રોધથી આપણું પતન થશે. આ દુનિયા છે દોરંગી, એ નિંદા પણ કરે અને વખાણે કરે. પણ ડાયા અને સજ્જન લોકોએ જગત અમને શું કહે છે એ ક્યારેય જાણવાનો પ્રયત્ન ન કરવો, એમ આપણને ભાગવતજીની કથા કહે છે. દુનિયા છે, બોલે ને બોલવા દઈએ, આપણે પ્રભુ ભજનમાં રહીએ. દુનિયા ભલે ગમે તેમ બોલે. એટલે તુલસીદાસે કહ્યું કે જીવનમાં સત્સંગ ન છૂટી જાય એનું ધ્યાન રાખજો. સત્સંગ જો જીવનમાંથી ગયો તો દુર્ગતિ આવ્યા વિના રહેવાની નથી. સત્સંગથી શું થાય? તુલસીએ લખ્યું કે મંજન ફલ પેખીએ તત્કાલા, કાક હોઈ પીકુબક મરાલા. કેટલું સુંદર ઉદાહરણ તુલસીદાસે આપ્યું કે સત્સંગથી શું ફાયદો થાય? તો કે કાગડો કોયલ બની જાય ને બગલો હંસ બની જાય. તો ખરેખર આપણને શંકા થાય ને કે સત્સંગમાં ગયા પછી કઈ કાગડો થોડો કોયલ બની જાય, બગલો થોડો હંસ બની જાય. પણ આ કોઈ દૈહિક પરિવર્તનની વાત નથી કરી તુલસીદાસે. આમાં દેહનું પરિવર્તન ન થાય, કાગડાનું શરીર કોયલનું ન બની જાય, પણ દશા બદલે. કથાથી દેહ ન બદલે, દશા બદલે. ભલે કાગડાનું શરીર હોય પણ એ સત્સંગમાં ગયા પછી બોલે ને ત્યારે કોયલ જેવું મીઠું બોલવા માંડે, બગલો હંસ જેવું જીવન જીવવા માંડે. તુલસીદાસે કહ્યું કે આ સત્સંગનું મોટામાં મોટું ફળ એ બતાવવામાં આવ્યું છે. પ્રસ્તુત કથા નારદ અને ભક્તિના સંવાદની આ કથા છે કે નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે વેદ અને વેદાંતની ગર્જનાઓ કરી છે, છતાં જાગ્યા નથી. બહુ ખેદ થયો, નારદજીને દુઃખ થયું. ત્યારે આકાશવાણી થાય કે હે મહાત્મા, તમારો પુરુષાર્થ સફળ થશે. આ માટે માત્ર તમે સત્કર્મ કરો. આકાશવાણી શાંત થઈ. નારદજી વિચાર કરે છે કે આકાશવાણી થઈ એ પણ અધૂરી થઈ. સત્કર્મ કરો, બસ. કયું સત્કર્મ કરવું? નારદજીને ન સમજાણું. વિચાર કરો, આ જગતની પરમાત્માની આ ભાષા નારદજી જો સમજી ન શક્યા હોય તો હું તમે કોણ? અને નારદજી તીર્થોમાં ફર્યા, જેટલા જેટલા મહાત્માઓ મળ્યા, જેટલા જેટલા ઋષિઓ મળ્યા, બધાને આ પ્રશ્ન કર્યો કે આ સત્કર્મ કોને કહેવાય? સત્કર્મ માટે શું કરવું જોઈએ? ત્યારે કોઈએ કહ્યું તપ કરો, કોઈએ કહ્યું યજ્ઞ કરો, કોઈએ કહ્યું દાન કરો, કોઈએ કહ્યું જપ કરવા માંડો. નારદજીને સમાધાન મળ્યું નથી. સૌએ પોતપોતાની રીતે નારદજીને કહ્યું. અને નારદજી તો સતત જ્ઞાન અને વૈરાગ્યના ઘડપણને દૂર કરવા માટે આ દેશનો આ સાધુ ઉઘાડે પગે દર દર ભટક્યો છે. અરે આનું દુઃખ કેમ મળશે? અને આખરે નારદજી આ બદ્રિકાશ્રમમાં આવ્યા છે. અને સનકાદિકો જ્યાં છે એમણે પ્રણામ કરીને નારદજીએ પ્રશ્ન કર્યો કે મહાત્માઓ, લો સાંભળી લો, આ મારું દુઃખ છે. આટલા માટે હું ઉદાસ છું, હું શું કરું? બોલો. ત્યારે સનકાદિકોએ કહ્યું કે હે નારદ,
સત્કર્મની પ્રેરિત બધા યજ્ઞો કર્મને સૂચવનારા છે, છતાં સત્કર્મને સૂચવનારો યજ્ઞ તો માત્ર જ્ઞાન યજ્ઞ જ છે. દરેક સત્કર્મ એ સત્કર્મ જ છે એના સ્થાનમાં, પણ સાચું સત્કર્મ એ અત્યારે આ સુખડિયા પરિવાર કરી રહ્યો છે એ સત્કર્મ છે, જ્ઞાન સત્ર. આ જ્ઞાન યજ્ઞ એ જ મોટામાં મોટું સત્કર્મ છે, આનાથી મોટું કોઈ સત્કર્મ છે નહીં. આવું સનકાદિક કુમારોએ નારદજીને કીધું. અને આ સત્કર્મને માટે, આ જ્ઞાન યજ્ઞને માટે સનકાદિક કુમારોએ કહ્યું કે હે નારદ, પૂર્વકાળમાં શુક વગેરે ઋષિઓએ ભાગવતજીનો અદ્ભુત મહિમા એ મહાત્માઓએ ગાયો છે. ત્યારે નારદજી કે તો પછી મને એની વિધિ બતાવો.